ભરૂચ એલસીબીની ટીમે પાલેજ પાસેથી 52.34 લાખનો વિદેશી દારૂ ભરેલા કન્ટેનર સાથે ચાલકની ધરપકડ કરી ₹72.44 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। જ્યારે કન્ટેનર ચાલકને દારૂની ગાડી પર ડ્રાઈવર તરીકે નોકરીએ મોકલનાર, તેના મિત્ર સહિત દારૂનો જથ્થો મોકલનાર અને સાથે આવનાર શખ્સ સહિત 4 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે। ભરૂચ એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ ધનંજયને બાતમી મળી હતી કે નેશનલ હાઈવે પરથી એક બંધ બોડીના કન્ટેનરમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થનાર છે। કન્ટેનર સુરતથી ભરૂચમાં પાલેજ તરફ જનાર છે, જેના પગલે ટીમે પાલેજ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબ નું કન્ટેનર આવતા ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતા કન્ટેનર ચાલકે ઊભા ન રહી ત્યાંથી ભાગી ગયો હતો। પોલીસે પણ તુરંત ખાનગી વાહનોમાં તેનો પીછો કરી અવાવરૂ સ્થળે તેમજ રસ્તામાં આવતી હોટલના પાર્કિંગમાં તેની તપાસ કરતા આખરે હોટલ સિંદબાદના કમ્પાઉન્ડમાંથી કન્ટેનર મળી આવ્યું। કન્ટેનર ચાલક ડ્રાઈવર સીટ પર જ હોય તેને ઉતારી પૂછપરછ કરતા તેનું નામ રફીક વજીર હોવાનું માલુમ પડ્યું। કન્ટેનરમાં તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ તેમજ બિયર મળી કુલ 52.34 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ટીમે દારૂ તેમજ કન્ટેનર તથા એક મોબાઈલ મળી કુલ 72.44 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે તે તેના મિત્રોના કહ્યાથી દારૂની ગાડી પર ડ્રાઈવર તરીકે લાગ્યો હતો। મુંબઈના ભીવંડીથી રાજકુમાર તેમજ શર્માજી નામના શખ્સોએ દારૂ ભરી આપ્યો અને તેને પાલેજ પાસેની કોઈ હોટલમાં ગાડી પાર્ક કરવા જણાવ્યું હતું, જે બાદ તેને ફોન આવે તે મુજબ આગળની વિધિ કરવાની હતી। ટીમે પાલેજ પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।